ભુજની ભાગોળે આવેલા મિર્ઝાપર 3 રસ્તા પાસે એક ટ્રકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા થઈ હતી. બપોરે 11:30ના સુમારે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં નખત્રાણાથી ભુજ તરફ આવી રહેલા બાઇક ચાલકને ટ્રકે અડફેટે લીધો હતો, જેમાં લખપતના ગઢાણીના વતની 22 વર્ષના બ્રિજેશ કિશોર જોશી નામના યુવકનું સારવાર દરમિયાન નિધન થયું હતું, જ્યારે બાઇક પાછળ બેસેલા બ્રિજેશના ફોઈ સુશીલાબેનને જમણા પગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને પહેલા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સઘન સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા. ભચાઉની દુકાનોમાં ફરી એકવાર ત્રાટક્યા છે તસ્કરો. ભચાઉ નગરપાલિકા સામે આવેલી 2 દુકાનોમાં ત્રાટકેલા તસ્કરોએ 2900 રૂપિયાની રોકડ રકમ અને રેડીમેડ કપડાં સહિત કુલ 19,000 રૂપિયાની માલમત્તાની ચોરી કરી હતી. દુકાનના પતરા ઉખાડી તસ્કરો દુકાનમાં પ્રવેશ્યા હતા. અગાઉ પણ ભચાઉમાં આ રીતે દુકાનોમાં ચોરીઓ થઈ ચૂકી છે, જેના આરોપીઓ આજ દિન સુધી ઝડપાયા નથી. ત્યારે વધુ એકવાર ચોરીના 2 બનાવો બનતા વેપારીઓમાં ચિંતા છવાઈ ગઈ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ભુજમાં વિદેશી હુંડિયામણ સંદર્ભે એક સેમિનાર યોજવામાં આવ્યો હતો. અમદાવાદ સ્થિત આરબીઆઈના જનરલ મેનેજર એન.કે. ગાયોને આ સેમિનારને ખુલ્લો મૂક્યો હતો. આરબીઆઈના અધિકારીઓએ ફેમા એક્ટ, ઓનલાઈન સાયબર ફ્રોડ વગેરે અંગે માહિતી માર્ગદર્શન આપ્યા હતા. તેમણે એનઆરઆઈઓને પણ પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરી હતી. અર્થવ્યવસ્થાને મજબૂત રાખવા સોનાની આયાત ઘટાડવા તેમણે ઉપસ્થિત લોકોને અનુરોધ કર્યો હતો. लोगों के और इंडस्ट्रियलिस्ट को हमने आधुनिक जो भी हमने हाल ही में जितने भी गाइडलाइंस व्यापार को आसान करने के लिए बनाए हैं उनके बारे में अवगत कराया. काफ़ी सारे इंडस्ट्रियलिस्ट इन गाइडलाइंस से खुश थे. उन्होंने कहा हमको कि इससे उनका व्यापार में वृद्धि हो सकता है. इस बारे में हमें आश्वासन दिया. कुछ उनके डाउट्स भी थे, खास तौर से म्यांमार के साथ जो व्यापार करना चाहते हैं वहाँ से टिम्बर एक्सपोर्ट्स के बारे में 2-3 प्रश्न था. उनका जो प्रॉब्लम्स थे उनको हमने नोट कर लिया और उसको सॉल्व करने का कोशिश करेंगे. कुछ एनआरआई रिलेटेड क्वेश्चंस भी थे. जो लोग भारत में नहीं रहते और विदेशों में रहते और भारत के मूल निवासी हैं, उन लोगों का कुछ इन्वेस्टमेंट्स के बारे में भी प्रश्न थे. उनको भी हमने समाधान किया. हम आरबीआई गवर्नमेंट के साथ व्यापार को बढ़ाने में जितना भी हो जाए, जितना भी कोशिश हो उस पर पूरा सहयोग देगा. खास और इसमें हम चाहते हैं कि भारत का जो ग्रोथ रेट है वो बढ़े, साथ ही साथ करंट अकाउंट डेफिसिट जो है ये कम से कम हो. इस बारे में इसको कम करने के लिए जितना हम कदम उठाना चाहते हैं उठा रहे हैं और इसमें हम लोगों का सहयोग चाहते हैं. અને હવે એક નજર કરીએ તાપમાનના આંકડાઓ પર. વધુ સમાચારો જોઈશું, પરંતુ આ વિરામ બાદ.